જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું છાયાની વાનગીઓમાં. રક્ષાબંધનની મીઠાઈમાં હું એક અલગ જ પ્રકારના લાડુ બનાવવાની છું, જે તમે ક્યારેય નહીં ખાધા હોય. તો ચાલો બનાવીએ. તેને માટે મેં 250 ગ્રામ ચીકુને છાલ કાઢીને રફલી ચોપ કરીને લીધા છે. હવે મેં આ એક મિક્સર જાર લીધું છે, એમાં આપણે બધા ચીકુને એડ કરી દઈશું. હવે આપણે આ ચીકુની પાણી નાખ્યા વગર ફાઇન પેસ્ટ કરી લેશું. આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે, તો એને એક બાઉલમાં કાઢી લેશું. હવે એક પેનમાં 1 ચમચી ઘી નાખશું અને એમાં 1/2 કપ સૂકા નાળિયેરનું છીણ નાખશું. આને ધીમા તાપે થોડીવાર સાંતળી લેશું. જો તમને મારી વાનગીઓ પસંદ આવે તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે આપણી છીણ બરાબર સતાઈ ગઈ છે, તો એમાં 1/2 કપ ખાંડ નાખશું અને ચીકુનો પલ્પ નાખશું અને 2 ચમચી મિલ્ક પાવડર નાખશું. પછી આ બધી સામગ્રીને બરાબર મિક્સ કરી દઈશું. આવી મીઠાઈ જો રક્ષાબંધનમાં તમારા ભાઈને આપશો ને, તો ભાઈ તો ખુશ થશે જ, સાથે સાથે ભાભી પણ ખુશ થઈ જશે. એટલા સરસ બને છે. હવે તમે જોઈ શકો છો કે બધી સામગ્રી બરાબર મિક્સ થઈ ગઈ છે. તો અમે 2 ચમચી મલાઈ નાખશું ને અડધી ચમચી એલચી પાવડર નાખીને બધાને મિક્સ કરી દઈશું. મલાઈ નાખવાથી આપણા લાડુ એકદમ ક્રીમી બનશે, એટલે મેં ઘરની મલાઈનો જ ઉપયોગ કર્યો છે. આ લાડુને તમે ફ્રીજમાં રાખીને 10 થી 15 દિવસ સ્ટોર કરી શકો છો. તમે લાડુ ઘણા પ્રકારના ખાધા હશે, પણ આવા લાડુ ક્યારેય નહીં ખાધા હોય તો એકવાર ચોક્કસ ટ્રાય કરજો. હવે આ લાડુનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે, તો ગેસ બંધ કરી અને એને એક ડીશમાં કાઢીને થોડીવાર ઠંડુ થવા દેશું. હવે આપણું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે, તો એમાંથી એક લુવા જેટલું મિશ્રણ લેશું અને બંને હાથેથી ગોળ ગોળ દબાવી અને એનો લાડુ બનાવશું. પછી આપણે આ લાડુને સૂકા નાળિયેરના છીણથી કોટ કરી દઈશું. લાડુ બરાબર કોટ થઈ જાય પછી એને એક ડીશમાં મૂકી દઈશું અને એક કાજુના મેં 2 ભાગ કરીને લીધા છે, તો એક ભાગ કાજુ ઉપર મૂકી અને એને ગાર્નિશ કરશું. આવી રીતે બીજા બધા લાડુ આપણે પહેલાંની જેમ સેમ પ્રોસેસથી તૈયાર કરી લેશું. તૈયાર છે આપણા જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ચીકુના લાડુ. ફરી મળીએ એક નવી વાનગી સાથે. થેન્ક યુ.